જામનગર શહેરના નાગેડી ગામ નજીક આવેલા લહેર તળાવમાં ડૂબી જવાથી 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓ પિતા પુત્ર હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। મૃતક પામનાર બાળક 7 વર્ષનું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ નાગેડી ગામે લહેર તળાવના પાછળના ભાગમાં સાંજના 4 વાગ્યાની આસપાસ એક મને ફોન આવેલો કે સરપંચ આપણા લહેર તળાવના પાછળના ભાગમાં કોઈ અજાણ્યા ઇસમો ડૂબી રહ્યા છે। એટલે હું તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો ત્યારે જોયું તો એક બાળક તરતો હતો અને એક અંદર ઇસમાં ડૂબી રહ્યો હતો। એવું અહીંયા જે ગણેશ વિસર્જન કરવા અન્ય કોઈ જામનગરના અજાણ્યા વ્યક્તિ આવેલા હતા લેડીઝે એમને મને જાણ કરી। એટલે તાત્કાલિક ધોરણે મેં પંચમી પોલીસ સ્ટાફમાં અને ફાયરને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે બંને સ્ટાફ આવી ગયા। ફાયર બ્રિગેડના જવાનો આવ્યા અને તાત્કાલિક ધોરણે એમને કાઢ્યા, પણ મૃત હાલતમાં અન્ય જે વ્યક્તિ હતો તેમાંથી કાઢવામાં આવેલો અને આપણા મચમીના સ્ટાફ અને પીઆઈ સાહેબ તાત્કાલિક ધોરણે અહીંયા આવી અને એમની યોગ્ય જે કાર્યવાહી એ કરેલી હતી। પણ બંને વ્યક્તિ અજાણ્યા હતા। એક 7-8 વર્ષનો બાળક હતો અને એક 25-30 વર્ષનો પુરુષ હતો।